अल्लाह मेघ दे पानी दे गुड़ धानी दे। अल्लाह मेघ दे पानी दे गुड़ धानी दे। अल्लाह मेघ दे, अल्लाह मेघ दे। વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। વરસાદી પાણી પર નિર્ભર કપાસ, દિવેલા અને ડાંગર જેવા મુખ્ય પાક લેતા ધરતીપુત્રો હવે કુદરતના ખેલ સામે લાચાર બન્યા છે। હવામાન વિભાગ અને વિવિધ આગાહીઓમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે, પરંતુ સાવલી પંથકમાં ચોમાસાની શરૂઆતની ગણતરી થઈને લગભગ 10 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પૂરતો વરસાદ વરસ્યો નથી। ખેડૂતોએ વરસાદ સમયસર આવશે તેવી આશાએ મોંઘું બિયારણ ખરીદી ખેતરોમાં વાવણી કરી હતી, પરંતુ વરસાદ ન પડતા અનેક ખેતરોમાં કરેલી મહેનત અને ખર્ચ પાણીમાં જતો રહ્યો છે। તેમ છતાં હિંમત ન હારતા ખેડૂતો ફરી એકવાર ટ્રેક્ટરથી ખેતરો ખેડી નવી શરૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે। ખેતી તૈયાર કરી અને વરસાદની રાહ જુઓ છે, વરસાદ આવતો નથી। આ એક વખતનું બિયારણ તો બગડ્યું છે, કપાસ કર્યો છે અને ઉકેલ પૂરો ખલાસ થઈ જાય, બીજી વખત એટલે ખેડૂત હવે વરસાદની રાહ જુએ છે। સાવલી પંથકના જાવલા ગામ આસપાસ ડાંગર મુખ્ય ખેતી પાક છે। ડાંગરના પાક માટે મોટા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે। સામાન્ય રીતે ચોમાસાના પ્રથમ વરસાદ બાદ ખેતરમાં પાણી ભરાઈ ડાંગરની નર્સરી તૈયાર થાય છે અને ત્યારબાદ અન્ય ખેતરોમાં રોપણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે સિંચાઈ તળાવોમાં પાણીનો અભાવ અને સમયસર વરસાદ ન થતાં ખેતરો ખાલી અને સૂકા જોવા મળી રહ્યા છે। એક તરફ ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ સાવલી જેવા વિસ્તારોમાં ખેડૂતો આકાશ તરફ મીટ માંડી બેઠા છે। સાવલી તાલુકાના ખેડૂત ઉપર કુદરત ઉઠી હોય એવું લાગી રહ્યું છે। આજ સુધી 20-25 દિવસ થવા આવ્યા ચોમાસું બેઠેને, પણ હજુ પણ એક ટીપું સાવલી તાલુકામાં પડ્યું નથી। અહીંયા અમારા ગામમાં ડાંગર મુખ્ય પાક છે અને વધુ પાણી જોવે। હજુ ધરુવાળિયું પણ અમારાથી નાખી નહીં શકાયું કારણ કે વરસાદ નથી। અને બીજો વિકલ્પ સિંચાઈ તલાવ છે, એ પણ કોરું ધાકડ છે, એટલે અમારી ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। એવું સાવલી તાલુકાના બધા જ સિંચાઈ તલાવ ખાલી છે, એટલે બધાની ડાંગરનું પાક નિષ્ફળ જવાની ભીતિ રહેલી છે। હવે સાવલી પંથકના ખેડૂતોની એક જ પ્રાર્થના છે, કુદરત સમયસર અને જરૂરિયાત મુજબ વરસાદ વરસાવે અને ધરતી ફરી હરિયાળી બને। યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।